અબડાસા તાલુકાના મોંઢી સાંઈરા ગામે વર્ષ 2019-82 થી 1983 સંયુક્ત હુકમ સાથે સાંથળી જમીનના ફાળવણી કરવામાં આવી હતી, જે જમીનનો આજ દિવસ સુધી 7/12 અને અન્ય રેકર્ડ બનેલ નથી અને સ્થળ પર જમીનો સોપરત કરવામાં આવેલ નથી, જે જમીન અંગે દરેક રેકર્ડ બનાવવામાં આવેલ અને જમીનોની માપણી કરી સ્થળ પર ખૂંટ ખોડી અને કબજા સુપરત કરવામાં આવેલ તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગે ત્વરિત કાર્યવાહી થશે તેવી આશા, પણ જો આ અંગે તંત્ર ગંભીરતા નહીં દાખવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા પ્રદર્શન તેમજ ભૂખ હડતાલ કરવામાં આવશે, એવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ શ્રી હિતેશભાઈ માહેશ્વરીએ જણાવ્યું છે। આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સાંઈરા ગ્રામજનો સાથે ખેડૂતો દ્વારા અબડાસા પ્રાંત અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે, જેનામાં વિગત એવી છે કે આજથી 42-43 વર્ષ પહેલાં 1982-83માં સંયુક્ત હુકમ સાથે અબડાસા તાલુકાના મોજે સાંઈરા ગામે અંદાજિત 500 એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે। તે જમીનનું આજે 42 વર્ષથી ઉપરનો સમયગાળો વીતી ગયા છતાં વહીવટી તંત્ર દ્વારા તેનામાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું નથી। 24 જેટલા ખાતેદારો તેનામાં સંકળાયેલા છે, એમને દરેકને હુકમ સાથે જમીન તે વખતે ફાળવવામાં આવેલ છે। તે બાદ એના કોઈ 7/12 નથી બન્યા, નથી કોઈ અન્ય રેકર્ડ ઊભો થયો। એ લોકો દ્વારા વખતો વખત આ કચેરીના ધક્કા ખાધા છે, લેખિત રજૂઆતો કરી છે અને ખૂબ મહામહેનતો કરવા છતાં આજે પણ એમના હાથમાં પરિણામ શૂન્ય છે। એટલે આજે અમે આ રજૂઆત લઈ અને પ્રાંત અધિકારી શ્રી સાહેબ સાથે મળ્યા છીએ અને એમને અમે એટલી જ સીધી લીટીમાં સાહેબને સમજાવ્યો છે કે 82 થી 83નો જે તમારો સંયુક્ત હુકમ